હે ભગવાન, આ માવઠાએ તો બધાય પાકની હાવ પથારી ફેરવી નાખી. હવે શું કરવું અમારે આમાં? હું શું કેમ એટલે બધા ચિંતામાં બેઠા છો? તો હું કરું જોની, આ બધોય મોલ આપણો હે ને વરસાદે બગાડી નાખ્યો. આની ઉપર આપણી કેટલી આશાઓ હતી. હે એક કામ કરો ને, આપણો પાક તો બગડી જ ગયો છે, એમાં હું એટલી બધી ચિંતા કરો છો? જે ભગવાને ધાર્યું છે એ થાહે. હાલો હાલો ઘેરે જઈ. હારો હવે જી શું ઈ તો હવે થોડુંક ખાવાનું તો આપ. ખાવાનું તો હું આપું, ઘરમાં કાંઈ નથી. કાંઈ નથી તો હવે શું કરશું? મારા ભાની રે છે ને એને સારું છે. તમારે વરસાદ ને એવું આવે છે તો આપણે થોડું ના રહેવા વ્યા જાય તો હારું હાલ તો એવું કરીએ. તો હાલો જાય. આવો આવો પૂગી જા, બીજો અંદર. લેને તમે હાથે એવા કેમ પોગી ગયા? અમારે જનબેર વરસાદ આવ્યો ત્યાં અમે પોગી ગયા. આ બાય ગા. હે પ્રભુ હે હરિ રામ કૃષ્ણ. બેન જમવાનું બને, મહેમાન આવ્યા હે. હવે કોઈ આવવાનું છે તો ફોન કરીને બોલાવી લો. આવડાને કોઈને ના ખાવાનું ને વિધું ને તી આવ્યા અહીંયા. બેન આ મંદિર જઈને જોવો તો કોઈ છે ખાઈ એવું? એકેના મોટા ખાય એવા હે નહીં, આને કઈક લાગમાં લેવા જો હે. અરે કપા તો આ બધું બગડી ગયા હો. હા હો ભાઈ, આમાં આને તો કઈ કાન જ ના ધર્યું. હા જોવાની આમ જો હરી ગયું. પટેલ તમને કેમ લાગ્યા? કપા હડી જો એવું લાગે કે? હડી હું જો આમાં કાંઈ ને વિધું. આલ્યો પપ ને આલ્યો દવા. આખા ખેતરમાં દવા છાંટવાની છે, છાંટવા મળો. હવે બે ગામમાં આવ્યા. આની કરતા તો એક દાડીએ જોવો જ ને તોય સારું હતું. નો હોય નાલે આવી જાય. બેન તાર પટેલ ને ભૈજા બહુ ભાવે નથી, ભૈજા બનાવ દે હો. ભૈજા ભાવે? એ હા. ખેતરમાં નેદવાન છે કે તમે બે બેન જાવ નેદો તો ભૈજા બને ના. બેન મને તો એવું કામ કરતા નહીં આવડતું. મને થોડું આવડે. લે કામ કરી કરીને પૂરા કરી દીધા, હવે ખાવાનું બન્યું કે? ના ના, હવે તો અમને કામ કરવાનું કીધું, પછી બનશે ખાવાનું. આપણે ખાવા બાવા રહેવું નહીં, આ ખાઈ એન કરતા તો વધારે હે ને ડબલ કામ કરાઈ લે. હાલો ભાઈજી. બેન મહેમાન ક્યાં ગયા? એ તો યા ખેતરમાં કામ કરવા. આ મહેમાન ની તઈ દેખાતા ને પોપ અહીંયા પીડ્યો તો મહેમાન ની જાય ક્યાં? નક્કી ભી પીડી લાગે મહેમાન ને, તો જ કીધા વિના ના વિયા લાગે. મોટા ઉપડે જી મારા ભાઈ ને ઘરે ખાઈ લીધો લાડુ, તાર ભાઈ ને ઘરે જઈને તું કામ કરવું પડે. મેં કામ કર્યા કોઈ દેખાવા? કામ કર્યા વિના કોઈ દે ખાવા? મોટા ઉપડે તા તો જી ખાય કઈ થી. લે શું લે? હું લે પેડે નહીં ઘરે પેડી રે. તમે પડી રહ્યા, હું એકલી નહીં પડી રે. મને વધારે બાંગુ ન ખાવતી નહીં, મારું હે ને બીપી હાઈ થઈ રહે ને તો ન ખાવાનું થાય પાછું. બહુ હોશિયારી દાતા. દારી વિયો આમ દામ તેમ દારી આવે. હું એકલો થોડો દાડીએ જાય, મારે એકલાને થોડું ખાવું, આપણે બે રાહું દાડીએ. હારું જે કામ થાય એ કરશું, દારી દપારી કરીને આપણું પેટ ભરશું. હારું હાલ હવે બાંધવું નહીં ને ઘર ભેગા થાય. હવે પીરા પીરા હુઓ, કઈ કામ થતું તો છે નહીં તો હું હોત તેને. આ માવઠાએ તો ઘાણી ગીરી, નગર આવા દી નો જોવા પડે. એ આપણે રહેવાનું તો સારું છે,
મારા ઘરમાં પાણી ગરી જાય રહેવાના ઠેકાણા નથી. હા હો ઈ તારી વાત સાચી. આ અચાનક વરસાદ આવવાના કારણે ભાઈ હે ને ઘણા એવા માણસો છે જે બહાર મજૂરી કરવા ગયેલા હોય કે પછી ગમે કામ કરતા હોય તો એને હે ને ભાઈ અત્યારે રહેવાની વ્યવસ્થા ન હોય અને આ વરસાદ ઓચિંતાનો એટલો બધો આવવા માંડ્યો 4-5 દિવસથી એક ધારો વરસાદ આવે છે તો ભાઈ હે ને ઘણા માણસોને ઘણી બધી નુકસાની છે. ખેડૂતોના પાક હે ને ભાઈ ખેતરમાં એમને તૈયાર પાક હતા એ પણ લેવાની ફેર નોરાવા દીધી. આ માવઠું હે ને ભાઈ ઓચિંતાનું આવ્યું ને એના કારણે થઈને બધા માણસોને હે ને ભાઈ ખેડૂતોને એટલું નુકસાન થઈ ગયું. પછી જે માણસો મજૂરી ને એવું કરવા નીકળેલા હોય એને પણ રહેવાના ફાફા પડે છે. અત્યારે માણસો હે ને પોતાના ઘરે જવું હોય ને તો એ ઘરે નથી જઈ શકતા કારણ કે ઘરે ને બધે એમ પાણી ને એવું ભરાણેલું પીડ્યું છે. તો હે ને કુદરતનો આવો હે ને ભાઈ આમ ગણીએ ને તો કાળો કેર વરસાવી દીધો છે. હું તો ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું હવે કારે આવું થાવું ન જોવે. હા ભાઈ આ એવી કપરી પરિસ્થિતિમાંથી હે ને બધા હે ને ભાઈ બધાની ઘરે આવી હાલત થઈ ગઈ છે. તો બસ એ માટે અમે હે ને થોડોક એવા શોર્ટ લાઈફ વાળો વિડીયો બનાવ્યો અને થોડી કોમેડી યાદ કરી હતી એમાં. અને બસ આવી રીતે હે ને આ વિડીયો તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. અને ઘણા સમય પછી આની અંદર વિડીયો નાખ્યો છે અને તો ભાઈ અત્યારે તો અમે બહાર મજૂરી કરવા આવેલા છે એટલે હે ને એટલો બધો ટાઈમ ન રહે કાંઈ કે આવી રીતે કોમેડી વિડીયોને એવું શૂટ કરીએ છીએ. તો ઘરે જઈને પછી કંઈક મસ્ત કંઈક તમારા માટે ને અલગ અલગ લાવતા રહેવું પણ ઘણા સમયથી વિડીયો નહોતો નાખ્યો એટલે આ ભાઈ કુદરતનો કેર આવો ફરતાનો ને એના લીધેથી ને એક આવો વિડીયો બનાવ્યો છે. તો ખાસ કરીને તમને કેવો લાગ્યો પાછા કમેન્ટની અંદર જણાવી દેજો. ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.